હૃદય કંપે જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન ફરી સંતાતા લાગે યોગ ક્યાં સુધી જીવ તો નથી દેહ જીવે છે આંતરિક ભૂલચૂક બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં ઉદય કર મોનો સઘળો નાશ ગલન વખતે નિહાળી લે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે બીજાના દોષ જોવાથી. જય સચ્ચિદાનંદ. દોષિત જોવાથી, કારણ કે આપણી નજર સામાની ક્રિયા પર છે, સામા શું બોલે એના પર છે. હવે દાદાએ આપણને કીધું કે તમે જેવા સંજોગોમાં આવ્યા એ સંજોગો વ્યવસ્થિત ભેગા કરી આલે છે તમારી અંદર કારણોના આધારે. એટલે અંદરના કારણનો એ સમય ને બહાર નિમિત્ત સ્વરૂપે વ્યવસ્થિત ભેગું કરી આપે એટલે પછી એ કર્મનો ચુકાદો આવે, એનું પરિણામ આવે, એમાંથી આપણે પસાર થવું પડે. પણ અહીંયા સામાન્ય દોષિત જોવાથી સામા માટે આપણું મન બગડે છે, આપણું મન તૂટે છે અને જેના કારણે આપણો વ્યવહાર એવો કંઈક થાય છે કે જેનાથી સામાનું મન તૂટે. આપણું મન બગડે ને સામાનું મન તૂટે એટલે અહીંયા એમ કીધું કે એક વખત મન તૂટ્યું તો પછી એને સંધાતા યુગ લાગે એમ કરીને કીધું. એટલે આ જન્મમાં તો એ પાછું સંધાય જ નહીં જેવું, પણ આ અક્રમ વિજ્ઞાન થકી જ એ શક્ય બને છે. કારણ કે આપણને આપણી ભૂલ યથાર્થ રીતે દાદાની કૃપાથી દેખાય છે, સમજાય છે અને એના હૃદયપૂર્વકના પ્રતિક્રમણ થવાથી એ જે સામાનું મન તૂટ્યું એટલે તમે ઓબ્ઝર્વ કરજો કે કઈક લોકો આપણા જીવનમાં આવેલા છે અને કંઈક કારણ એવું બન્યું છે જેના લીધે એમનું મન તૂટ્યું છે અને આપણે છૂટા પડ્યા છે. હવે એ વ્યક્તિ જ્યારે જ્યારે સામે આવે છે ત્યારે અંદર આપણા થકી તૂટેલા મનના કારણે એ એકતા રહેતી નથી, એટલે આપણો બધો વ્યવહાર બગડેલો રહે. હું તું થાય, મારું તારું થાય. અરે દાદા કહે છે કે જ્યાં એક જ છે અને ત્યાં જો મારું તારું થાય તો જીવનમાં રહ્યું શું. એટલે દાદાએ કીધેલું કે અમે અમારા જીવનમાં ક્યારે પણ મારું તારું થવા દીધું નથી અને એવી જ રીતે ચાલતું હતું. છતાં એક વખત એક સંજોગ એવો આવ્યો હતો
એ બાના એટલે હીરાબાના સતામાં નજીકના સભામાં, મને એક્ઝેક્ટલી સંબંધ નથી ખબર, ભત્રીજો હતો કે તેનું, એવી રીતે કઈ, હા, એનું લગ્ન હતું. તો બાએ પૂછ્યું કે શું કરીશું? તો દાદાએ કીધું કે એમને ત્યાં અમુક જે ચાંદીના વાસણ પડેલા એ કે આપણને યુઝમાં નથી, ઉપયોગમાં નથી, તો એમ કે એમનું ઘર મંડાય છે હવે, તો પછી આપણે આપીએ તો સારું, એનો ઉપયોગ થાય. તો દાદાએ કીધું કે પેલા ચાંદીના થાટ પડેલા છે એ આપણે આપીશું. તો હીરાબા તરત બોલ્યા કે તમારા ત્યાં લગ્ન હોય ત્યારે તેવું, અને અમારે ત્યાં લગ્ન હોય ત્યારે આવું. એટલે દાદા કે આજ લગી કોઈ દિવસ અમારું તમારું થયું નથી, આ શું થયું? પણ જોવાની વાત એ છે કે આ વાત બની ને દાદાએ તરત પકડી લીધી. દાદાને તરત આ ભેદ પડ્યો, મારું તારું થયું, એ એમને સમજાઈ ગયું, અને તરત જાગ્રત થઈ ગયા, અને તરત એમને વાતને વાળી લીધી. કીધું કે હું એમ કેતો હતો કે આપણે ચાંદીના ટાટ તો આપીશું, પણ સાથે 500 રૂપિયા પણ આપીશું. આવું કીધું એટલે બા હીરાબા તરત બોલ્યા, આટલું બધું તો કઈ કરવાનું હોય એમ કે? પણ મુદ્દો શું? દાદાએ હારેલી બાજીને જીતાડી દીધી. એટલે આજે માનવીનું મન તૂટે છે ને, એ નહીં તો સંધાય જ નહીં એમ કે તો ચાલે. પણ આ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે, અને દાદાની કૃપા અને યશ નામથી, આપણે દાદાની સમજણથી આખી જે આપણી હૃદયસ્થ વાત થાય છે, હૃદય સાથેની વાત થાય છે, માથું વાપરતા નથી. માથું ઊભું થાય છે ખરું, બુદ્ધિ ઊભી થાય છે ખરી, પણ આપણે જાગ્રત રહીને હૃદયથી આખું ડીલિંગ થતા, સંભાવે નિકાલ કરતા, જે તે રસ્તે સામાન્ય જોડેનો વેર તૂટી જાય. એટલે પછી એ મન સંધાય એટલે સામા, આપણું મન સામાથી જુદું પડે છે, એટલે સામાનું મન તૂટી જાય છે. અને આપણે આ રીતે સાંધી લેતા પાછી એકતા થઈ જાય છે. એટલે જે દાદાએ કીધું છે, અમારું મન કોઈનાથી એ જુદું પડે તે અમને પોસાય નહીં. એટલે આ દોષિત જોવાના પ્રકરણમાં આખી આ વાત બને છે. અને પછી કીધું શું કે આવું જ્યારે પરિણામ હોય ત્યારે શરીર જીવતું નથી, પણ આંતરિક ભૂલચૂક એટલે ભૂલના આધારે શરીર ધકેલાયા કરે છે. હવે આપણને તો કૃપાથી આ આક્રમ વિજ્ઞાન મળેલું છે, દાદાની કૃપા થઈ છે, આશીર્વાદ મળેલા છે, એટલે આ સમજાતું જાય છે, અને આપણે એમાંથી નીકળતા જઈએ છીએ. આ જ આપણો રસ્તો છે. કેવી રીતે આપણે સામાને નિર્દોષ નિહાળીએ. જય સચિદાનંદ. આજના આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી, રાત્રે